ત્યારે ભગવાને ના પાડી હતી પાંડવોને કે મુગુટ રહેવા દો, કેમ કે જ્યારે જરાસંઘને મારવાનો હતો ને ત્યારે અર્જુન, ભીમ અને ભગવાન આ 3 જ ગયા હતા. એટલે ભીમે કહ્યું કે મુગટ લઈ લઉં, કે ના, ભગવાન કહે મુગટ નથી લેવાનો આપણે, કે ભીમ કે ના, આ તો કેટલો સુંદર મુગુટ છે, કે મારે મોટા ભાઈ યુધિષ્ઠિરના ચરણે ધરવો છે. કે ભગવાને ના પાડીને તો ભીમે પાછળથી મુગુટ ઉઠાવી લીધો. મુગુટ લઈ અને આવ્યા છે. ભગવાને કહ્યું ભીમ તમને ના પાડી હતી મુગુટ લેવાની, હવે આ મુગુટને તમારા રાજ્યના કોષમાં ના મૂકશો, કે રાજ્ય કોષમાં નહીં, આને અલગ જ મૂકો. કે એના માટે એક હવેલી બનાવી. હવેલીમાં જે હવેલી હતી જ પણ ખંડેરી હવેલીમાં કોઈ ઉપયોગ ન કરતા, એ હવેલીમાં મૂકો. એમાં લખવામાં આવ્યું કે આ મુગુટ કોઈએ પણ પહેરવો નહીં. પણ સમય જતા, કાળ જતા મુગટમાં લખેલું એ કાગળ ચબરકી નીકળી ગયેલી, અને આ પરીક્ષિતે મુગુટ પહેર્યો છે. મુગુટ પહેરી અને પરીક્ષિતે જેવો જ મુગુટ પહેર્યો અને એને થયું કે દિગ્વિજય કરીને આવે. ઘણો સમય થયો, ક્યારેય જંગલમાં ગયો નથી, અને પરીક્ષિત મૃગયા રમવા જાય છે. જંગલની અંદર જાય છે અને તાપ વધી ગયો છે, અને ખૂબ દૂર સુધી પરીક્ષિત નીકળી જાય છે. તરસ લાગવાથી એક ઋષિને ત્યાં જળ પાન કરવા માટે જાય છે, અને ઋષિ ધ્યાનમાં બેઠા હોય છે. અને આ પરીક્ષિતે કહ્યું કે મારે જળ પીવું છે, મને જળ મળશે, મને તરસ લાગી છે. પણ ઋષિ ધ્યાનમાં બેઠા હતા એટલે એમને સાંભળ્યું નહીં. પરીક્ષિતને થયું કે આ ધ્યાનમાં બેસવાનો ઢોંગ કરે છે, એટલે એને મરેલો સર્પ ઋષિના ગળામાં નાખી અને પરીક્ષિત નીકળી જાય છે. અને ત્યાં ઋષિ બહાર આવે છે. આવી અને જોવે છે તો એના પિતાજીના ગળામાં મરેલો સર્પ જોયો, એટલે એને ક્રોધ આવ્યો ઋષિકુમારને, અને એને શ્રાપ આપી દીધો કે જેને પણ મારા પિતાજીના ગળામાં નાગ રાખ્યો છે એને આજથી 7મા દિવસે એને નાગના દંશથી એનું મૃત્યુ થશે. અને આ બાજુ પરીક્ષિત ઘરે આવ્યા. ઘરે આવીને મુગુટ ઉતાર્યો. જેવો જ મુગુટ ઉતાર્યો અને એને વિચાર આવવા લાગ્યો કે હું પરીક્ષિત રાજા, મારા વડવાઓ બ્રાહ્મણોનું સન્માન કરતા, અને મેં એક ઋષિના ગળામાં સાપ નાખીને હું આવ્યો, મરેલો સાપ. અફસોસ થયો, પણ હવે કે શું થાય. કે અને આ બાજુ ઋષિકુમાર પિતાજી જાગ્યા ઋષિઓને, એટલે ઋષિજીને કહ્યું કે પિતાજી, તમારા ગળામાં કોઈ શ્રાપ નાખ્યો તો, અને એને મેં સાપ આપ્યો છે. ઋષિએ ધ્યાનથી જોયું કે બેટા એ કોઈ બીજું નહોતું, એ રાજા. કે રાજા હોય તો શું થયું, કે બ્રાહ્મણોનું સન્માન કરવું એ તો રાજાનું ધર્મ છે નહીં. કે બેટા રાજાને કોઈ દિવસ સાપ ન અપાય, રાજા તો રાજા છે, રાજા વિનાની રયત દુખી થાય ગઈ. અને તરત જ ઋષિએ કોઈ દ્વારા કહેવા મોકલ્યું કે તમને શ્રાપ આપવામાં આવ્યો છે ને 7 દિવસ પછી તમને નાગનો દંશ થશે ને તમારું મૃત્યુ થશે. અને જ્યારે પરીક્ષિતનો જન્મ થયો ત્યારે પણ બ્રાહ્મણોએ જ્યોતિષ કથન કર્યું હતું કે આ બાળક સારો રાજા થશે, તેજસ્વી થશે, પણ એના કોઈ બ્રાહ્મણના સાપ લાગવાથી, એનો શ્રાપ લાગશે ને સર્પના દંશથી એનું મૃત્યુ થશે. ત્યારે યુધિષ્ઠિર મહારાજ અફસોસ કરે છે કે અમે બ્રાહ્મણોને માન સન્માન આપવા વાળા અમારા કુળની અંદર આવો દીકરો થશે. ત્યારે કહેવામાં આવ્યું એ પણ એનો મોક્ષ તરફ લઈ જવા વાળો શ્રાપ એને મળશે. અને પરીક્ષિતને ખબર પડી કે મને મારું 7મા દિવસે મૃત્યુ છે. પરીક્ષિત તરત જ ઋષિ મુનિઓને બોલાવ્યા છે, જ્ઞાનીઓને બોલાવ્યા છે, ને કે જેનું મૃત્યુ નજીક હોય અને શું કરવું જોઈએ. અને ત્યાં સુખદેવજી મહારાજ પધાર્યા છે. સુખદેવજી મહારાજને પગે લાગી ચરણ સ્પર્શ કરી અને પરીક્ષિત કહે છે કે મારાથી આવો અપરાધ થઈ ગયો છે અને મારું 7 દિવસમાં મૃત્યુ છે, તો મારે શું કરવું જોઈએ. ત્યારે
સુખદેવજી મહારાજ કહે કે તમે શ્રીમદ ભાગવતની કથા સાંભળો. સુખદેવજી મહારાજ કથા કરે છે અને પરીક્ષિત કથા સાંભળે છે. કથા સાંભળતા સાંભળતા પરીક્ષિત રાજા કહે છે કે હે સુખદેવજી મહારાજ, અયોધ્યામાં રાજા રામ થયા, 14 વર્ષ વનમાં ગયા, આવીને રાજ્ય ભોગવ્યું, તો એના રાજ્યમાં વડીલો કેવા હતા એની મને કથા કહો. અને પરીક્ષિત સુખદેવજી મહારાજ કથા કહે છે કે હે પરીક્ષિત, તું સાંભળ. રઘુવંશ કુળમાં એક રાજા ને એક રાજા કોઈ તોલ ન આવે એવા રઘુકુળમાં રાજા થઈ ગયા. એમાં જો તું ધર્મની વાત કરતો હોય, સત્યની વાત કરતો હોય, તો હું તને એક સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની તને વાત કરું કે રામના પૂર્વજો કેવા હતા. સત્યવાદી હરિશ્ચંદ્રની એ વાત કરે છે સુખદેવજી મહારાજ. એકવાર ઇન્દ્ર સભા ભરી અને બેઠો તો વશિષ્ઠજી મહારાજ, વિશ્વામિત્ર આવા ઋષિઓ ઇન્દ્રની સભામાં બેસવા જતા હતા. સભા ભરીને બેઠા. એમાં એક દિવસ વશિષ્ઠજી મહારાજ મોડા આવ્યા એટલે ઇન્દ્રએ રાહ જોઈ કે હજી વશિષ્ઠજી આવ્યા નથી ત્યાં સુધી સભા ચાલુ ન થાય. આ વિશ્વામિત્રને ન ગમ્યું એટલે વિશ્વામિત્રજીએ કહ્યું કે એક વશિષ્ઠજી મહારાજ નથી આવ્યા, સભા તમે ચાલુ કરો કે. પણ કોઈ એક પણ એવો હોય ને તો એની એકની પણ રાહ જોવી પડે. તો પૂછવામાં આવ્યું વશિષ્ઠજીને કે આટલી વાર કેમ? કે ઇન્દ્રને તો ખબર હતી, પણ વિશ્વામિત્રજીએ કહ્યું કે તમારા લીધે તમે મોડા આવ્યા તો સભા મોડી ચાલુ થઈ ગઈ. કે મારે તો હું તો રઘુકુળનો કુળ ગોર છું એટલે કાંઈક થોડું કામ આવી ગયું હતું. એટલે એને થયું કે કુળ ગોર હોવાથી આ દેવોની સભામાં વિલંબ થાય કે એવા તમે કોણ તમારા એવા યજમાન? કે સત્યવત આપણે શું કહેવાય, વિશ્વામિત્રએ કહ્યું વશિષ્ઠજીએ કે હરિશ્ચંદ્રને થોડુંક અગત્યનું કામ હતું એટલે થોડું વાર લાગી. કેમ કે ક્યારેય સત્ય ન ચૂકનારો એવો હરિશ્ચંદ્ર. એટલે વિશ્વામિત્રએ કહ્યું કે એનું સત્ય ચૂકી જાય તો ચૂકે જ નહીં, કે મારો યજમાન છે, મારો યજમાન સત્ય ન ચૂકે કે. અને વિશ્વામિત્રએ નક્કી કર્યું કે આનું સત્ય છોડાવું અને વશિષ્ઠજીને એકવાર નીચું જોવડાવું કે આ તમારો શિષ્ય સત્ય ચૂકી ગયો. અને હરિશ્ચંદ્ર રાજા જંગલમાં એકવાર જાય છે, એમને તરસ લાગી, પાણી પીવા જાય છે. જે સરોવરમાં જ્યાં પાણી પીવા જાય છે ત્યાં વિશ્વામિત્ર એક બ્રાહ્મણનું રૂપ લઈ અને આવે છે અને હરિશ્ચંદ્રને કહે છે કે હે રાજા, આ સરોવરમાં તમે એમનેમ પાણી ન પી શકો, અને એમાંય કે આજે એક યોગ એવો સુંદર યોગ છે કે તમે કોઈ સારું દાન કરો ને તો એનું અનેક ગણું પુણ્ય મળે. તો કે દાન તો કરું પણ દાન લેવા વાળી કોઈ વ્યક્તિ કે, અને યોગ અત્યારે જ છે અને થોડાક સમય માટે જ છે, યોગ પૂરો થવા આવ્યો છે. ત્યારે વિશ્વામિત્રજીએ બ્રાહ્મણના સ્વરૂપમાં હતા એને કહ્યું કે હું ખુદ બ્રાહ્મણ છું, કે તમે સંકલ્પ કરાવી શકો? હા, સંકલ્પ કરાવીશ. સંકલ્પ વિના દાન ન થાય કે. એટલે વિશ્વામિત્રજીએ જળ આપ્યું છે. પેલા કે વચન આપ, શું આપીશ? તમે માગો તે આપીશ કે એમ નહીં, સંકલ્પ મૂકીને તું કે તમે જે માગો તે આપીશ. સંકલ્પ મુકાયો છે વિશ્વામિત્રજીએ પાસે, અને સંકલ્પ મુકાવીને કહ્યું કે મારે તારું રાજ્ય જોઈએ, સત્યવાન, કે મારે ધન્ય ઘડી અને ધન ભાગ મારું રાજ્ય તમને આપ્યું. અને ઘરે આવી અને હરિશ્ચંદ્ર રાજા કહે છે કે
આપણું રાજ્ય દાનમાં આપી દીધું છે, આપણે કાલે સવારે રાજ્યમાંથી નીકળી જવાનું છે. તારામતીને કહેવામાં આવ્યું છે. તારામતી કે એથી આનંદની વાત શું હોય જે આખું રાજ્ય જે રાજા દાનમાં આપી દે. કાંઈ વાંધો નહીં. સવારે થયું અને જ્યાં રાજા હરિશ્ચંદ્ર અને તારામતી રોહિત સવારના પોરમાં તૈયાર થયા છે, પૂજા પાઠ કરી ત્યાં વિશ્વામિત્રજી આવ્યા. એટલે વિશ્વામિત્રને કહે છે કે આ તમારું કે રાજ તો આપ્યું, દાન ઉપર દક્ષિણા આપ્યા વિના દાન વધે નહીં. આજે પણ આપણે તમે ગમે ત્યાં સાધુ બ્રાહ્મણ જમાડો, એ તમે જમાડ્યા, એ દાન કર્યું, પણ દક્ષિણા આપો છો ને, કોઈ પણ સફળ સારું કાર્ય કરો ને દાન ઉપર દક્ષિણા આપવી પડે. કે દાન આપ્યું પણ દક્ષિણા બાકી છે. ત્યારે હરિશ્ચંદ્ર વિચાર કરી કે મારું, હરિશ્ચંદ્રએ કીધું કે મારું જે હતું એ સર્વસ્વ મહારાજ મેં તમને આપી દીધું. હવે મને મારી પાસે તમને દક્ષિણા આપવા માટે અત્યારે કાંઈ નથી, મને થોડોક સમય આપો. બોલો તમારી દક્ષિણા. દક્ષિણામાં કે 2.5 ભાર સોનું મારે જોઈએ. કે આપીશ નહીં, હજી તું ન આપી શકતો હોય તો ના કહી દે કે મારે તારા રાજ્યની કાંઈ જરૂર નથી, પણ તું આ તો સત્યવાદી હરિશ્ચંદ્ર છે ને, ન આપી શકતો ના કહી દે કે ના મહારાજ એવી કોઈ વાત નથી, હું આપીશ, મને સમય આપો. અને દાનનો ખૂબ મહિમા છે. આપણે કહેવાય ને કે માણસ એમ કે જે કાંઈ મળે એ કર્મથી મળે છે. એવું કર્મથી મળે જરૂર, પણ આપણું કર્મ બંધાય ક્યારે? આપણને કાંઈ મળવા યોગ્ય એવો સમય, એવું દાન, એવી સંપત્તિ એ મળે ક્યારે આપણને? તો કે એ તમે પુણ્ય કર્યું હોય ને, તમારા પુણ્યથી જ તમારું કર્મ બંધાય છે. કર્મ સાચું કર્મથી મળે, પણ કર્મ ત્યારે બંધાય તમે પુણ્ય કર્યું હોય, દાન કર્યું હોય, કોઈને મદદ કરી હોય, કોઈ ના દીકરા ભણવામાં હોશિયાર હોય અને એને ભણી શકાવે એમ ના હોય તો એને ભણવા માટે આપણે થાય એટલી મદદ કરીએ. કોઈની દીકરી ગરીબ હોય તો એને કન્યાદાન આપીએ. કન્યાદાનનું ખૂબ મહત્વ છે, ખૂબ મહત્વ કન્યાદાનનું છે. પાડોશીમાં લગ્ન થતા હોય ને, થોડીક મદદ કરજો. જરૂરિયાત હોય ને તો, તમારે દીકરી ન હોય તોય જો ભગવાને આપ્યું હોય તો દેવાય. તો આવી દાનનું ખૂબ મહત્વ છે. દાન અને પુણ્ય કરવાથી જ તમારું કર્મ બંધાય છે. અને આવા સત્કાર્ય થતા હોય, ગામમાં પણ ક્યાંય એવી જરૂર હોય, ત્યાં ભગવાને આપ્યું હોય તો આપવું. તો હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું કે મને અવધિ આપો, થોડોક સમય આપો. અને સમય આપવામાં આવ્યો છે. હરિશ્ચંદ્ર રાજા તારામતી અને રોહિતને લઈ અને નીકળી જાય છે. વિચાર કરે કે હવે આપણે નીકળ્યા તો ખરા, પણ જાશું ક્યાં? ચાલતા ચાલતા નક્કી કરવામાં આવ્યું કે આપણે કાશી નગરીમાં જાય, જ્યાં મારો કાશી વિશ્વનાથ બિરાજે છે ને, એ કાંઈક રસ્તો બતાવશે. કાશી વિશ્વનાથના શરણે જઈ અને એ આપણને કાંઈક રસ્તો બતાવશે. કાશી તરફ જવા નીકળ્યા છે. 1 મહિનાની અવધિ આપવામાં આવી હતી. પહોંચતા પહોંચતા કેમ કે પગપાળા જાય, પણ 3, 4, 5 વિશ્વામિત્રને એમ થાય કે થોડે ટાઈમે જાઓ ને, જોઈ એનું મન બદલાઈ જાય. કેમ કે આ તો રાજકુમાર રાણી કોઈ દિવસ બહાર નથી નીકળ્યા, એવા આ કષ્ટ કેવી રીતે સહન કરી શકશે? વિશ્વામિત્ર જાય અને કહે કે લાવો મારી દક્ષિણા. કે પ્રભુ મને તમે અવધિ આપી છે ને, અવધિમાંથી હું અવધિ પૂરી થયા પહેલા હું તમને દક્ષિણા ગમે તે ભોગે આપી દઈશ. નહીં, કાશી નગરીમાં ગયા છે. કાશીએ પહોંચતા મહિનો થયો. કાશી વિશ્વનાથને શરણે નમી અને પ્રાર્થના કરી છે, હે કાશી વિશ્વનાથ, મારી લાજ રાખજે. મારે રાજ જોતું નથી, પણ હું આ એક દક્ષિણા આપી શકું ને એવી ગમે ત્યાં વ્યવસ્થા મને કરી દેજો મારા પ્રભુ. અને છેલ્લો દિવસ આવ્યો છે.
વિશ્વામિત્રજી આવ્યા છે કે આજે છેલ્લો દિવસ છે હરિશ્ચંદ્ર, કે હજી સાંજ સુધીમાં હું તમને, બપોર થયો ફરી આવ્યા, હજી કે સાંજ સુધીમાં. અને તારામતીએ કહ્યું છે કે હે નાથ, હવે બીજો કોઈ ઉપાય નથી. તમે અહીંયા બજારની, કાશીની બજારમાં ઊભા રહી અને કહો કે કોઈ મારી પત્નીને લેવા તૈયાર હોય. ત્યારે વિશ્વામિત્ર હરિશ્ચંદ્રજી અંદરથી ખૂબ ધ્રુજી ગયા છે કે જ્યારે પત્ની પોતે એમ કહે છે કે મને વેચી દો, ત્યારે તમારો સત્યને પાડવા માટે તારામતી કે આ કરવું જ પડશે, કે સિવાય બીજો આરો નથી કે. અને હરિશ્ચંદ્ર રાજા આકાશ તરફ જોઈ અને કહે કે હે પરમાત્મા, તારે મને આ રાજા નહોતો બનાવ, આ પરિસ્થિતિએ ઉભો રાખવો તો ને, તો મને રાજા નહોતો બન. ત્યારે તારામતી કહે છે કે તમે હિંમત ના હારો, સાંજ સુધીમાં કોઈ ને કોઈ રસ્તો નીકળી જ જશે. પણ આ હું કહું, મેં રસ્તો બતાવ્યો ને, એ રસ્તો, હવે સિવાય બીજો કોઈ રસ્તો આપણી પાસે નથી. અને અયોધ્યા નરેશ હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં ઉભો ઉભો કહે છે, કોઈને પણ કે કોઈ દાસીની જરૂર હોય તો હું અમારી પત્નીને તમારી સેવા કરવા માટે વેચવા તૈયાર છું. મારે કોઈ બ્રાહ્મણને સુવર્ણ આપવાનું છે, એના બદલામાં મને કોઈ સુવર્ણ આપો અને હા, મારી પત્નીને લઈ જાઓ. સારી વાત સુધી હરિશ્ચંદ્ર રાજા એક સામાન્ય માણસની જેમ બોલ્યા કરે છે. ત્યારે કોઈ બ્રાહ્મણ આવે છે, આવી અને કહે છે કે હે રાજા, એને હરિશ્ચંદ્રએ કીધું હતું હું અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર આજે મારી પત્નીને સત્ય બોલી લીધું. એટલે કીધું કે હે રાજા, તારી રાણી શું કામ કરશે? ત્યારે હરિશ્ચંદ્ર રાજા જવાબ આપ્યા પેલા તારામતી કે જે તમે કહેશો ને બધું જ કામ હું કરીશ. અને તારામતી વેચાયા છે. 1.5 વાર સોનું માંગ્યું છે, 1.5 વાર સોનું બ્રાહ્મણે આપ્યું છે. તારામતી વેચાયા. જોવા સત્યની કસોટી. ત્યારે જ્યારે તારામતીનું સોનું આપી દીધું ને, બ્રાહ્મણ કંઈક ચાલો આવે. ત્યારે તારામતી 3 વાર હરિશ્ચંદ્રને પગે લાગી અને માફી માંગી કે આજ દિવસ સુધી કાંઈ પણ મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજો. હવે જો મારો કાશી વિશ્વનાથ ભેટો કરાવશે તો ભેળા થશું. ત્યારે બ્રાહ્મણ એટલું બોલ્યા છે કે હે રાજા હરિશ્ચંદ્ર, આ તારી પત્નીને લઈ જાઉં છું ને, એ તારી પત્ની મારી દીકરી સમાન છે. ત્યારે તારામતીએ આકાશ સામું જોઈ અને ભગવાનને લાખ લાખ પ્રણામ કર્યા છે કે હે પ્રભુ, ભલે વેચાણા તો વેચાણા, પણ આ બ્રાહ્મણ બોલ્યો ને કે હું દીકરી બરાબર રાખીશ, બસ મારે એટલું જ કામ હું બધું કરી લઈશ. પણ બ્રાહ્મણ બોલ્યા ને કે દીકરી બરાબર રાખીશ, બસ ગમે તે કામ કરી લઈશ. અને તારામતી ને લઈ અને બ્રાહ્મણ જાય છે. ત્યારે તારામતી એ બ્રાહ્મણને વિનંતી કરી છે કે હે બ્રહ્મદેવતા, આ મારો બાળક છે, એ પણ થોડું થશે એટલું કામ કરશે, એને સાથે લઈ લ્યો, કેમ કે એ મારા વિના ક્યાં જશે. એટલે બ્રાહ્મણ કહે છે એને લઈ લઉં ખરો, પણ તારે મારા કામમાં ધ્યાન આપવું પડશે. જે કહેશો એ કરીશ, મને એક દિવસ સમજાવી દેજો, તમામ કાર્ય તમારે ક્યારેય પછી મને કહેવું નહીં પડે, હું બધું જ કામ કરીશ. અને તારામતીએ રોહિતને હારે લીધો છે. અને વિશ્વામિત્ર આવ્યા
કે લાવો દક્ષિણા 1.5 ભાર સોનું આપ્યું છે કે હજી 1 ભાર કે હજી દિવસ સાથ અંબાને થોડી ઘડીની વાર છે, થોડી ઘડી ખમાઈ જાઓ. અને રાજા હરિશ્ચંદ્ર કહે છે કે કોઈને નોકર જોતો હોય તો હું ખુદ નોકરી કરવા માટે તૈયાર છું. એમાં કહેવાય છે કે ચાંડાળ આવ્યો છે. ચાંડાળ આવી એનું જોતા એનું કદરૂપું શરીર, કદરૂપું રૂપ જોઈ પણ એટલું માણા હતું એમાં ચાંડાળ તૈયાર થયો છે અને આવીને કહે છે કે તને હું ખરીદવા તૈયાર છું, બોલ કિંમત તારી. કે મારે 1 ભાર સોનું જોઈએ, સોનું આપીશ પણ જે કામ કહું એ કરવું પડશે. કે કરીશ. ત્યારે હરિશ્ચંદ્ર કહે છે જે કહેશો એ કરી. હું ચાંડાળ છું કે તારે આ કાશીના ઘાટ પર જેટલા શમશાન છે ને એ શમશાનની કોઈ પણ જે આવે એનું ખાપણ લેવાનું છે, એનું દાન લેવાનું છે. મારી હવે અવસ્થા થઈ એટલે મારાથી થશે નહીં આ. ત્યારે હરિશ્ચંદ્ર રાજાને એક આંચકો આવ્યો કે હું એક ક્ષત્રિય થઈ અને ચાંડાળને ત્યાં નોકરી કરી. પણ હવે સમય એક ઘડી બાકી હતી. હવે કે આ સમય જો જવા દઈશ ને તો નહીં આવે, કોઈ દિવસ આથમવાની તૈયારી છે. અને ચાંડાળને ત્યાં રાજા હરિશ્ચંદ્ર વેચાયા છે. અને ચાંડાળને ત્યાં નોકરી કરે છે. રાજા હરિશ્ચંદ્ર તારામતી બ્રાહ્મણને ત્યાં નોકરી કરે, સેવા કરે, ચાકરી કરે બ્રાહ્મણની, પૂજા પાઠ ધ્યાન. નાનો રોહિત બગીચામાંથી ફૂલ વીણી આવે, પુષ્પ લઈ અને બ્રાહ્મણને આપે. આમ કરતા કરતા સમય જતા બન્યું એવું કે એક દિવસ રોહિત બગીચામાં ફૂલ લેવા ગયો હતો. સર્પએ દંશ દીધો છે. સર્પે દંશ દીધો અને રોહિતનું મૃત્યુ થયું છે. રોહિત સાથે બાળકો હતા, એને આવી અને વાત કરી કે તમારા રોહિતનું સર્પદંશથી મૃત્યુ થયું છે. ત્યારે તારામતી બ્રાહ્મણ પાસે રજા માંગે છે કે આ બાળકો કહે છે કે રોહિતનું મૃત્યુ થયું છે, હું જાઉં નહીં. કે પહેલા તારું કામ કરી લે, કામ કમ્પ્લીટ થયા પછી કામ પૂર્ણ કરી અને પછી જા. કે તારામતીએ જે પણ કામ કાર્ય હતું એ કર્યું. સાંજ થઈ ગઈ અને તારામતી જાય છે. બાળક રોહિત પડ્યો છે, અંધારું થઈ ગયું છે. તારામતીએ રોહિતને જગાડ્યો, બેટા જાગ, બેટા જાગ, રોહિત તારી માં જગાડે જાગ. રોહિતનું મૃત્યુ થયું અને તારામતી શમશાનમાં લઈ અને આવે છે. શમશાન ઘાટે આવે ત્યારે હરિશ્ચંદ્રનું પણ ઓળખાય એવા નહીં, કેમ કે મેલા કપડા, બાલ દાઢી વધી ગયેલા અને તારામતી પણ ઓળખાય એવા નહીં અને રાત્રિનું અંધારું. ત્યારે તારામતી કહે છે કે મારા બાળકને અગ્નિ સંસ્કાર. ત્યારે રાજા હરિશ્ચંદ્ર કહે અગ્નિ સંસ્કાર તો પણ હું મારી જે નોકરી છે એ મારી ફરજ બરાબર મારે બજાવવી જોઈએ અને એનું ખાપણ, એનું દાન જે થતું હોય તમારે આપવું પડે. ત્યારે તારામતી કહે હે પ્રભુ, આટલો નિર્દય તું કાં બન્યો? આજે આ મરેલા બાળકને ઓઢાડવા માટે મારી પાસે ખાપણ નથી. આજે હું એકલી અટુલી આ જંગલની અંદર ખાપણ ક્યાંથી લાવું? આજે એનો બાપ, એનો પિતા રાજા હરિશ્ચંદ્ર હાજર નથી અને આ હરિશ્ચંદ્ર એને કાને વાત સાંભળી અને ત્યાં ગામના લોકો આવી અને આ ચંડાળને કહે છે કે આ કોઈ ડાકણ છે, બાળકોને ભરખી જનારી છે, આને એ બાળકને તો મારો પણ આને પણ મારી નાખો. અને હરિશ્ચંદ્રને એના માલિકને આદેશ કે આ ડાકણ છે એને પણ મારી નાખો. હરિશ્ચંદ્ર કહે છે કે હું સ્ત્રી હત્યા ન લઉં. અને પછી આ ખબર પડી કે આ તો તારામતી છે.
ત્યારે ભગવાનને પ્રાર્થના કરી છે અને કહ્યું કે હવે બીજો કોઈ આરો નથી. ચિત્તા ખડકો. રોહિત તો આપણા પહેલા ચાલ્યો ગયો, આપણે હવે ઋણ મુક્ત થયા છીએ. દાન આપ્યું, દક્ષિણા આપી, હવે આપણે ઋણ મુક્ત થયા છીએ. અને ચિત્તા ખડકાવી છે. ચિત્તા ખડકી અને જ્યાં રાજા હરિશ્ચંદ્રને તારામતી ચિત્તારમાં બેસવા તૈયાર થયા છે ને, ત્યાં ખુદ ભગવાન આવી અને કહે છે કે હે હરિશ્ચંદ્ર રાજા, હે સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા, ધન્ય છે તારા સત્ય, ધન્ય છે તારા સત્ય. નહીં આવા 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 રાજા ત્યારે કહેવાયું છે, હે હરિશ્ચંદ્ર રાજા સતકારણે સંકટ સયા, રાણી કુંવર વેચ્યા સતાયા, ખેતી પાણી નવમયા, પતિ કાજ સંતા પોષયા, અંતર થતા યુલાસમાં, અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. આવી આવી નારીઓ ભારતની અંદર, જો આ આર્ય નારીની ખાલી કથા કરીને 7 દિવસ કથા થઈ જાય એવી આ ભારતમાં આર્ય નારી થઈ ગઈ છે. આવી આર્ય નારી, અને એનું આપણામાં આવે જ. ઉપરથી પ્રવાહ વહેતો હોય ને ત્યારે પ્રવાહ ધોધથી આવે તોય નીચે આવીને ફેલાય. એ ફેલાય ને એ પછી બધેય જાય ને, ફેલાતો ખેતરમાં જાય, જોડમાં જાય, બધે જાય ને પ્રવાહ. ઉપરથી ધોધ પડતો હોય તો એ ઉપરથી ધોધ પડ્યો છે. આવી નારીઓ આ ભારતની અંદર થઈ ગઈ છે. તો એ એટલે આ નારી તું નારાયણી કીધું છે. નારી તો નારાયણી છે. એ ક્યારેય ભૂલવું ન જોઈએ કે નારી નારાયણી છે. નારીને શક્તિ આપી છે ભગવાને કેટલી. શક્તિને સાચા રસ્તે વાપરો, વાત એટલી જ છે. શક્તિ અવળી ના વપરાય ને તો એ નારાયણી બની જાય, અને જો અવળી વપરાય ને તો રણચંડી બની જાય. આવી આ ભારતની નારીઓ છે. એટલે આપણે ત્યાં પ્રથા છે, કોઈ પણ સત્કાર્ય કરવાનું થાય ને ત્યારે છેડાછેડી એક સૌરાષ્ટ્રની અંદર જ છે હો, બીજે ક્યાંય નથી. બીજે ક્યાંય છેડાછેડીની, તમે આમ દક્ષિણમાં જાઓ, યુપી એમપીમાં જાઓ તો ત્યાં છેડાછેડીની પ્રથા નથી. છેડાછેડી આપણે ગુજરાત સૌરાષ્ટ્રમાં. એટલે એનો મતલબ થયો કે સૌરાષ્ટ્રની સ્ત્રીઓ એટલી શક્તિશાળી છે કે બાજુમાં ખાલી બેઠી હોય ને પુરુષ તાકાતવાન છે. સમજો, તાકાતમાં ને શક્તિમાં જમીન આસમાનનો ફેરો. પુરુષ તાકાતવાન છે પણ શક્તિ તો સ્ત્રીમાં છે. એટલે આપણે બ્રહ્મદેવ ઘણી વાર કહે કે તમે હાથ અડાડો, ખાલી હાથ અડાડો ને આમ હાથ. ભાઈ પૂજા કરતા હોય ને, પુરુષ પૂજા કરે ને તમે હાથ અડાડો, શક્તિની જરૂર છે એને, બાકી તાકાત છે એમાં. શક્તિ તો સ્ત્રીમાં છે. શક્તિ દેવી સ્તૂપે શક્તિ. આજે વરરાજો પરણવા જાય તો એની પાસે તલવાર છે, એ શક્તિ છે. અને એ શક્તિ હવે તો બધા રીત રિવાજ નીકળી ગયા. જ્યારે મોડબંધો પરણવા જાય ને ત્યારે, તોરણે જાય ને ત્યારે એની તલવાર છે ને એના સાસુ પોંખે ને, પોંખી લે એટલે વરરાજો તોરણે તલવાર અડાડીને પછી અંદર દાખલ થાય. એનું કારણ છે કે મોડબંધાને અમુક નેગેટિવ ઉર્જા એની તરફ બહુ ખેંચાય. એટલે નેગેટિવ ઉર્જા એ શક્તિને ખાલી તોરણે અડાડે, નેગેટિવ ઉર્જા અંદર દાખલ ન થઈ શકે. શક્તિમાં આટલી તાકાત છે. માટે એ રિવાજ છે કે વરરાજા તોરણ જાય ને ત્યારે સાસુજી પોંખી લે એટલે એ તલવારને તોરણે અડાડવી પડે કે કોઈ પણ નેગેટિવ ઉર્જા હોય ને અહીં રોકાઈ જાય. આપણે એમ કાંઈ ને કે આપણે કહેવત છે કે કાંઈક જોડ વળગ્યું તો કે હારે પૈણી ગયું એટલે હવે જાય નહીં. એટલે એ કાંઈ બધી નેગેટિવ ઉર્જા ત્યાં તોરણે રોકાઈ જાય, અંદર દાખલ ન થઈ શકે.
રિવાજ તો આપણે અત્યારે તો આવડી કટાર લઈને આવે એને હાથમાં પકડતા શરમ આવે, પણ આની તારે જરૂર છે મારા ભાઈ. પણ એને સમજણ નથી, આપણને નથી, એટલે આપણે એને કહેતા નથી. તો આ વરરાજા પાસે તલવારનું આ કારણ છે, આ શક્તિ રાખવાનું કારણ છે. બાકી અત્યારે કળયુગમાં તો નેગેટિવ ઉર્જા જ ઘૂમી રહી છે બધે. આવા સદકાર્ય થાય ને ત્યાં પોઝિટિવ ઉર્જા હોય. બાકી તો આ તો 7 દિનની કથા, બાકી તો બીજું બધું તો 12 માસ. એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે દર 3 મહિને ઘરમાં સદકાર્ય થવું જોઈએ, ઘરની અંદર. આમ તો મહિનાનું કીધું છે, પણ મહિને ન કરો તો 3 મહિના સુધીની છૂટ આપવામાં આવી છે. 3 મહિને સદકાર્ય થવું જોઈએ. 3 મહિને તમારા ઘરમાં સદકાર્ય ન થાય ને, તમારા ઘરના દેવ એને અકળાય, એને મૂંઝવણ થાય. આપણે મોરબી ગયા હોય ને કેદુના, પછી એમ થાય કે હાલો ગામમાં આંટો મારી આવી, થાય ને. ગામવાળાના દીકરા જો મોરબી રહેતા એમ થાય કે હાલો દીકરા બહુ પાસે જઈ આવી. તો ઘરમાં બેઠેલો દેવ છે ને એને તમે 3 મહિના જો સદકાર્ય ઘરમાં ના કરો ને તો એને અકળામણ થાય. એમ ગામમાં વર્ષે 1.25 વર્ષે કઈ સદકાર્ય ન થાય ને તો ગામના દેવને અકળામણ થાય. બાકી તો આ શિવાલયોના મંદિરની રચનાઓ એવી છે ને કે ગામની તમામ ઉર્જા એના ઘુમ્મટમાં આવી જાય. જે ગામમાં શિવાલય ન હોય ને એ ગામમાં પાગલ જાજા હોય. એની મનો સ્થિતિ છે ને નબળી પડી જાય. જે ગામમાં શિવાલય ન હોય ને, આખું આનું વિજ્ઞાન છે શિવાલયનું, શિખરબંધ મંદિરના. ગામને બહાર, ગામની અંદર શિખરબંધ મંદિર હોવા જોઈએ. શિખરબંધ મંદિર હોય ને ઘણી બધી ઉર્જાઓ એમાંથી પ્રગટે. આ ઘંટની ઉર્જા એકની ઉર્જા છે. તો આપણે કથા તરફ જઈશું. હવે રાજા હરિશ્ચંદ્ર ની વાત કરી. સત્ય પરીક્ષિતે કહ્યું કે રામના પૂર્વજો કેવા હતા. રાજા અમરીશની વાત આવે છે. રાજા અમરીશ પણ એવા હતા, આપણે વાતથી પરિચિત છીએ. એકાદશીનું વ્રત કરતા દુર્વાસા આવ્યા, એને શ્રાપ આપ્યો અને રાજા અમરીશને પાછળ ચક્ર છોડ્યું ત્યારે દુર્વાસાનું ચક્ર એને કાંઈ કરી ન શક્યું ને પાછું દુર્વાસા પાછળ આવ્યું. દુર્વાસા બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે ગયા અને કહ્યું કે તમે જેનો અપરાધ કર્યો ત્યાં જાઓ. અમરીશને પાસે આવી અને કહે છે કે હે અમરીશ, આ તારા ચક્રથી મને આ મારું જે કૃત્યા મેં છોડીને એ કૃત્યા મને મારી છોડેલી કૃત્યા મને બચાવી નહીં શકે, તું જ બચાવ. ત્યારે અમરીશ રાજાનું તમે સત્ય જોવો કે હે પ્રભુ, તમે ગયા ત્યારથી હું તમારી રાહ જોતો